રાજકોટમાં વિદ્યાર્થીનીના મોત મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે। ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે। આ રિપોર્ટને લઈને શિક્ષણ વિભાગે બેઠક બોલાવી છે। આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર કરાશે। સવારની શાળાનો સમય મોડો કરવામાં આવશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ અપાશે છૂટછાટ। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા અન્ય સ્વેટર પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ અપાશે સૂચના। સ્થાનિક જિલ્લા કક્ષાએ સૂચના અપાશે। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ લેવાનો રહેશે નિર્ણય। નોંધનીય છે કે ગઈકાલે 8મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ચાલુ ક્લાસે હાર્ટ એટેક આવ્યો હતો। શાળા દ્વારા માતા પિતાને જાણકારી આપી અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી। જો કે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે। પ્રાથમિક તારણ પ્રમાણે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું। તો આ ઘટના રાજકોટમાં બની ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર કર્યો છે કે હવે જે સવારની શાળા છે એ 7 વાગ્યાને બદલે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવે, જેથી આ શાળાના સમયમાં જે વહેલા વિદ્યાર્થીઓને આવવું પડે છે અને કાતિલ ઠંડીમાં વિદ્યાર્થીઓ વહેલા આવે છે, જેથી આ પ્રકારના બનાવોને રોકી શકાય। રાજકોટમાં બાળકીના મોત મામલે બાળકીની તપાસ કરનાર ડોક્ટર રાજેશ લુકાએ નિવેદન આપ્યું। બાળકી હોસ્પિટલ પહોંચી એ પહેલા જ તેનું મૃત્યુ થયું હતું। મૃત્યુ નિપજ્યું હોવાના કારણે સારવાર આપવાનો કોઈ સ્કોપ નહોતો। બાળકીનું મૃત્યુ કઈ રીતે થયું એ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। ત્યારે કશું હતું જ નહીં એમનું, કારણ કે નતા શ્વાસ ચાલુ નહોતો, એમનો હૃદયના ધબકારા પણ બંધ હતા, ઓક્સિજનનું લેવલ પણ કંઈ આવતું જ નહોતું અને આંખની કીકી પણ એની એકદમ પોળી થઈ ગઈ હતી। એટલે અમે લાચાર હતા કે ભાઈ બ્રોડ ડેડમાં તો બીજું કંઈ આપણે કરી ન શકીએ। ખરેખર અમને બી ખૂબ દુઃખ થઈ કે આવી નાની ઉંમરની બાળકીને અમે બચાવી ન શક્યા। રાજકોટની શાળામાં બાળકીનું મોત નિપજતા પરિવાર દ્વારા દોષનો ટોપલો શાળા પર ઠાલવવામાં આવ્યો। મૃતકના પરિવારજનોનો આરોપ છે કે શાળા દ્વારા અન્ય સ્વેટર પહેરવા પર મનાઈ છે। ફક્ત શાળાનું જ સ્વેટર પહેર્યું હોય તો જ પ્રવેશ આપવામાં આવતો હતો। ત્યારે બીજી બાજુ શાળાના આચાર્યનું કહેવું છે કે વિદ્યાર્થીઓ કોઈપણ સ્વેટર પહેરીને શાળાએ આવી શકે છે। શાળા દ્વારા કોઈપણ મનાઈ ફરવામાં આવી નથી। આ ઉપરાંત બાળકીના મોત મામલે પણ તેમણે કહ્યું કે બાળકી શાળાએ આવી ગઈ હતી, બધા મિત્રોને મળી અને ત્યારબાદ તે ઢળી પડી હતી। શાળા દ્વારા પૂરતી સારવાર પણ વિદ્યાર્થીનીને આપવામાં આવી હતી। અમારી સ્કૂલ 7:30 ચાલુ થાય છે। બાળકી આવી ગઈ હતી વહેલી અને શી વોઝ પરફેક્ટલી નોર્મલ। બધાને સ્ટુડન્ટ્સ એના ફ્રેન્ડ્સને બધાને ગુડ મોર્નિંગ કર્યું, વાત કરતી હતી। વાત કરતાં કરતાં એ પડી ગઈ એટલે પછી ઇમિડિયેટલી ટીચર્સે ફર્સ્ટ એડ આપ્યું, મેડિકલ ટ્રીટમેન્ટ આપી અને એના પેરેન્ટ્સને વહેલા ફોન કર્યો। વોટ એવર ટ્રીટમેન્ટ દેટ વી હેડ ટુ ગીવ વી હેવ ગિવન। કોંગ્રેસે ઠંડીને કારણે રાજ્યમાં શાળાનો સમય મોડો કરવા માટેની માગણી કરી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। કડકડતી ઠંડી પડતી હોવાના કારણે શાળાનો સમય 1 કલાક મોડો કરવાની રજૂઆત કરવામાં આવી। ઠંડીને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે શિક્ષણ મંત્રીને પત્ર લખાયો। વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે જણાવ્યું હતું।